નજર કરી લઈએ। અમદાવાદથી મળી રહ્યા છે આ સમાચાર કે જ્યાં બોપલ વિસ્તારમાં રેવ પાર્ટી ચાલી રહી હતી। રેવ પાર્ટી પર દરોડા। શીલજના ઝેફાયર ફાર્મમાં આ રેવ પાર્ટીનું મોટા પાયે આયોજન થયું હતું। પોલીસે 15 થી વધુ એનઆરઆઈની આ પાર્ટીમાં અટકાયત કરી છે। 15 નબીરાઓમાં 5 યુવતીઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે। વિદેશમાંથી ભણવા આવેલા વિદ્યાર્થીઓની માટે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાર્ટીમાં કેન્યા, આફ્રિકાથી ભણવા આવેલા તમામ વિદ્યાર્થીઓ હાજર હતા। આ તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે। તો આ મોટા સમાચાર। અમદાવાદમાં તમામ દારૂબંધીના દાવા વચ્ચે મોટા પાયે આ રેવ પાર્ટીનું આયોજન। બોપલ વિસ્તારમાં રેવ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે પાસ પણ છપાવવામાં આવ્યા હતા, જેના લીધે લોકોને, યુવકોને, યુવતીઓને આમંત્રણ આપી શકાય તેના માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા। આ પાસની તસવીર અમે આપને બતાવી રહ્યા છે। અને બીજા દ્રશ્યો કે જેમાં મોટી સંખ્યામાં દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે। પોલીસની કાર્યવાહીમાં ઝેફાયર ફાર્મ હાઉસ કે જે એક ખાનગી ફાર્મ હાઉસ છે કે જે અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલું છે, અને ત્યાં આ પ્રકારે છાની છપરી પાર્ટીનું આ પ્રકારે આયોજન થઈ રહ્યું હતું। મોટા ભાગે એનઆરઆઈ વિદ્યાર્થીઓ હતા, કેન્યાથી, આફ્રિકાથી વિદ્યાર્થીઓ હતા કે જે આ પાર્ટીમાં ભાગ લઈ રહ્યા હતા, અને મોટા પાયે અનેક પ્રમાણમાં વ્યસન દારૂનો જથ્થો મળી આવ્યો છે। 15 થી વધુ એનઆરઆઈની કાર્યવાહી કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે, અને આફ્રિકન વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઝડપાયા છે। મહત્વનું છે કે યુવતીઓ પણ આ પાર્ટીમાં હાજર હતી, અને દરોડા જ્યારે પાડવામાં આવ્યા તે સમયે એ તમામને અટકાયત કરીને મેડિકલ માટે હાલમાં સિવિલમાં લઈ જવામાં આવ્યા છે। 15 થી વધુ એનઆરઆઈની અટકાયત, અને મોટા ભાગના વિદેશી વિદ્યાર્થીઓ આ પાર્ટીમાંથી ઝડપાયા છે। તો અમદાવાદમાં આ મોટી ઘટના છે કે જ્યાં શીલજમાં ખાનગી ફાર્મ હાઉસમાં ઝેફાયર ફાર્મ નામનું આ ફાર્મ હાઉસ હતું કે જ્યાં રેવ પાર્ટી ચાલી રહી હતી મોટા પાયે। 15 થી વધુ એનઆરઆઈની અટકાયત કરવામાં આવી છે, અને મોટી સંખ્યામાં યુવક યુવતીઓને બોલાવવામાં આવ્યા હતા। ત્યારે આ યુવક યુવતીઓ આખરે કયા કયા દેશમાંથી હતા? પ્રાથમિક માહિતી જે મળી રહી છે તે મુજબ સાઉથ આફ્રિકા, કેન્યામાંથી તો હતા જ, પરંતુ અન્ય કયા દેશના નાગરિકો પણ હાજર હતા? અને આખરે આ દારૂનો જથ્થો પાર્ટીમાં ક્યાંથી આવ્યો? કેમ કે ગુજરાતમાં દારૂબંધીના તમામ જે દાવા અને સલામત સુરક્ષિત ગુજરાતના તમામ જે દાવા છે તે દાવા ક્યાંક આ ઘટના પરથી હવે પોકળ સાબિત થઈ રહ્યા છે। ક્યાંક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે આ મોટા પાયે પાર્ટીનું આ રીતે આયોજન જો થઈ રહ્યું હતું ત્યારે શા માટે પોલીસ તંત્રને જાણ ન હતી? ક્યાંક પોલીસ અહીંયા ઊંઘતી ઝડપાઈ હોય, પછી દરોડા પાડવામાં આવ્યા, કાર્યવાહી ભલે કરવામાં આવી, અટકાયત ભલે કરવામાં આવી, પરંતુ આ આયોજન આખરે થયું કઈ રીતે? પરવાનગી કોણે આપી આયોજન કરવાની? ફાર્મ હાઉસમાં શું ચાલી રહ્યું હોય છે? ફાર્મ હાઉસમાં ડ્રગ્સ પણ મળી આવતા હોય છે, ઘણી વખત ઘણી ઘટનાઓમાં દારૂનો જથ્થો પણ મળી આવતો હોય છે। આખરે ક્યાંથી આ જથ્થો આવે છે? કોણ સપ્લાય કરે છે? મંગાવનાર કોણ છે? આ તમામ બાબતો અંગે કડક તપાસ જે થવી જોઈતી હતી તે ક્યાંક એ તપાસમાં કચાશ પોલીસ દ્વારા પણ રાખવામાં આવી હોય તેવું જોવા અહીં મળી રહ્યું છે। તો હાલ તો આ કાર્યવાહીમાં જે પણ વિદ્યાર્થીઓ ઝડપાયા છે તેમને તપાસ માટે લઈ જવાયા છે સિવિલમાં। મેડિકલ તેમનું જે તપાસ થશે, આ તપાસ બાદ પછી હવે તેમના વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આશુતોષ, મોટા પાયે રેવ પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે, અને ક્યાંક પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે આ રીતે આયોજન છાનું છપનું થઈ રહ્યું હોય અને આટલી મોટી સંખ્યામાં યુવક યુવતીઓ, એ પણ બહારના જે વિદ્યાર્થીઓ છે, પાસ છપાવવામાં આવે છે, અને એ પાસ ઉપરથી યુવક યુવતીઓને આમંત્રણ આપીને પાર્ટીમાં બોલાવવામાં આવે છે। આટલી મોટી ઘટના, અને શું પોલીસે જાણ ન હતી અને પછી હવે દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવે છે? હાલ કાર્યવાહી કઈ દિશામાં? આ જે યુવક યુવતીઓ હતા, કઈ રીતે તેમને જાણ થઈ છે, અને કયા દેશના નાગરિકો હતા? આ તમામ બાબતમાં શું માહિતી મળી રહી છે? મયુરી, વાત કરવામાં આવે તો આ શીલજ પાસે આવેલું ફાર્મ છે, ત્યાંના દ્રશ્યો આપણે બતાવશું કે જોઈ શકાય છે કે મસ્ત મોટું આ ફાર્મ છે, અને ફાર્મ હાઉસની અંદર જ કહી શકાય કે આ પાર્ટીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે આ પાસ છે, પાસ પણ આપણે જોઈશું કે આ રેગ્યુલર પાસ છે જે રોયલ ક્લાન એન્ડ ફર્સ્ટ ક્લાસ એન્ટરટેનમેન્ટ દ્વારા રાખવામાં આવ્યો હતો। એફ્રો ડાન્સ નાઇટ નું આયોજન કરવામાં આવ્યું હતું। હોટ ગ્રેબર પાર્ટી જે છે અમદાવાદમાં રાખવામાં આવી હતી। આ પ્રકારથી પાસ જે છે તે છપાવવામાં આવ્યા હતા, અને
પાસની પણ વાત કરવામાં આવે તો રેગ્યુલર પાસથી લઈને વીઆઈપી સુધીના પાસ જે છે તે હતા, જેમાં 15,000 રૂપિયા સુધીની ટિકિટ જે છે તે પણ રાખવામાં આવી હતી. આ જોઈ શકાય છે કે કયા પ્રકારથી આયોજન જે છે તે અહીંયા કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે જે છે તે તમામને દરોડો પાડીને ઝડપી